નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત તેમાં આપણે પહેલા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ। તેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યામાં આપણે સ્વાધ્યાય 1.2 આગળના વિડીયોમાં ભણી ચૂક્યા હતા। આજે આપણે અભ્યાસ કરવાનો છે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર, તેના વિશે અભ્યાસ કરવાનો છે। ચાલો, તો પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર છે એ આપણે કીધું કે આપણે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો અને બાદબાકી કરતા શીખી ગયા છીએ। તો ચાલો હવે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય એ આપણે શીખવાનું છે। તો એક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર, એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર આપણને શું મળે? તો દાખલા તરીકે 5 ધન પૂર્ણાંક છે, 5 ધન પૂર્ણાંક છે, 5 ધન પૂર્ણાંક અને હું લઈ લઉં 3 ઋણ પૂર્ણાંક। તો આ બેનો ગુણાકાર શું મળશે આપણને? 5 ગુણ્યા 3। એક ઋણ પૂર્ણાંક હોય તો આપણો ગુણાકારનો જવાબ છે એ હંમેશા ઋણ પૂર્ણાંકમાં આવશે, ખાસ યાદ રાખવાનું। એક ઋણ પૂર્ણાંક હોય ગુણાકારમાં એટલે આપણો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંકમાં આવશે। તો આ બેનો ગુણાકાર શું થશે? 5 તારી 15, પરંતુ કેવા 15 આવશે? -15 આવશે। કેવા 15 આવશે? -15 આવશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ આપણે। અહીંયા આપણને આપ્યું છે કે આપણે નીચેની સંખ્યા રેખા પર -5 વત્તા -5 વત્તા -5 એટલે કે -15 થાય જોઈ શકીએ છીએ। બરાબર, શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ। તો હવે આપણે સંખ્યા રેખા ઉપર ગુણાકાર જોવા હોય તો શું કરવાનું? આપણને આગળ આપ્યું હતું, શું આપ્યું હતું? તો કે 5 ગુણ્યા શું આપ્યું હતું? -3। જોઈ લે આગળ આપણે 3 ગુણ્યા 5 આપ્યું છે આપણને। શું આપ્યું છે? 3 ગુણ્યા 5 બરાબર શું થાય? 15 થાય। પરંતુ અહીંયા આપણને -5 3 વખત ગુણાકારમાં કીધા છે। શું કીધું છે? -5 ગુણ્યા 3। તો આપણને જવાબ શું મળશે? તો આપણે જોશું। સંખ્યા રેખા પર હંમેશા 0થી, ક્યાંથી ચાલુ કરવાનું આપણે? 0થી। જો ઋણમાં જવાબ આપણને આપે છે તો આપણને ખબર પડે કે કે બાજુ જવાનું? ડાબી બાજુ હંમેશા જવાનું। કે બાજુ જવાનું? ડાબી બાજુ હંમેશા જવાનું। અહીંયા આપણને આપ્યું છે, જો 3 ગુણ્યા -5 બરાબર જવાબ શું આવ્યો? -15। પરંતુ શું કરવાનું છે? આ 3 જેટલું શું રાખવાનું છે? તમારે 3 પગલાં ડાબી બાજુ ખસવાનું। કેટલા પગલાં ખસવાનું? ડાબી બાજુ 3 પગલાં ખસવાનું। અને આ -5 એટલે જે બીજું પદ આપણને આપ્યું છે એટલો ગેપ રાખવાનો। શું રાખવાનો? ગેપ। એટલે આ જોવો જો અહીંયા ગેપ છે આપણનો કેટલાનો છે? બધે 5-5નો ગેપ હશે। જો અહીંયા 5નો ગેપ, અહીંયા 5નો ગેપ અને અહીંયા પણ 5નો ગેપ છે। 5-5નો ગેપ રાખવાનો। જે પહેલું પદ આપણને આપ્યું હોય એટલું શું કરવાના? એટલા પગલાં ડાબી બાજુ ખસવાનું થશે, જો માઇનસમાં જવાબ આવતો હોય તો। બરાબર, હવે અહીંયા શું કીધું? ઋણ પૂર્ણાંક છે -5, તો એટલે જવાબ આપણનો શું આવશે? 3 વખત આપણે ખસશું, 1 વાર, 2 વાર અને 3 વાર। તો આપણો જવાબ શું આવ્યો? -15 જવાબ આવ્યો। બરાબર, એ જ રીતના આપણે અહીંયા ગુણાકાર આપ્યો છે, જો -4 વત્તા -4 વત્તા -4 તો 5 વખત ગુણ્યા -4। તો પહેલા પદ જેટલું મેં તમને શું કીધું હતું? શું રાખવાનું? એટલા પગલાં ખસવાનું। કેટલા? હવે અહીંયા તમને એક ઋણ પૂર્ણાંક આવ્યો એટલે તમને ખબર પડી ગઈ કે ઋણ પૂર્ણાંકમાં જવાબ આવે તો આપણે ઋણ પૂર્ણાંકમાં જો આ બધી સમય સંખ્યા લખી છે, સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંકમાં લખી છે, કારણ કે અહીંયા આપણે એક ઋણ પૂર્ણાંક છે એટલા માટે। હવે પહેલું છે, શું છે? પહેલું છે એટલું શું રાખવાનું છે? આપણે એટલા પગલાં ચાલવાનું છે। અને -4 જેટલું શું રાખવાનો છે? ગેપ રાખવાનો છે। જો અહીં 4-4નો ગેપ રાખ્યો છે આપણને। જો કેટલાનો ગેપ રાખ્યો છે? 4-4નો ગેપ છે, અહીંયા 4નો ગેપ છે, અહીંયા 4નો ગેપ છે બધે 4-4નો ગેપ। બરાબર, તો 4નો ગેપ રાખવાનો અને 5 પગલાં ખસવાનું। તો અહીંથી 1 પગલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું પગલું, એટલે આપણો જવાબ શું આવી ગયો? -20। બરાબર, તો અહીંયા બીજા તમને ઉદાહરણ આપ્યા છે પાઠ્યપુસ્તકમાં।
એ તમારે જોઈ લેવાના છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈ પ્રયત્ન કરો, તમને ગુણાકારમાં કીધું છે બરાબર, તો એ તમારે હોમવર્કમાં કરી લેવાનું છે. પ્રયત્ન કરો 6 ગુણ્યા -19. તો અહીંયા બે પદ આપણને આપ્યા છે, એમાં એક શું છે ઋણ પૂર્ણાંક છે અને ધન પૂર્ણાંક છે. તો તમને હમણાં કીધું મેં આગળ એક ઋણ પૂર્ણાંક હોય સંખ્યામાં બરાબર, તો જવાબ હંમેશા કેમાં આવશે? ઋણ પૂર્ણાંકમાં જ આવશે. બેનો ગુણાકાર કરી લેવાનો અને જવાબ હંમેશા ઋણ પૂર્ણાંકમાં આવશે બરાબર. ચાલો આગળ જોઈએ. હવે આ આપણને આપ્યું છે -2 ગુણ્યા 5 બરાબર -5 બરાબર શું થાય? -10 થાય છે. પેટર્ન આપણે આગળ વધારવાની કીધી છે બરાબર. તો આ તમારે શું કરી લેવાનું છે? વાંચી લેવાનું છે. હવે અહીંયા તમને આપ્યું છે એ જોઈ લે આપણે. શું આપ્યું છે? આપણે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર શોધવા પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ. સરખી રીતે સમજો. આપણે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શોધવા પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ. એ પછી જે જવાબ મળે તેની આગળ ઋણ ચિહ્ન મૂકીએ છીએ. આપણો નિયમ છે. એટલે આપણને ઋણ પૂર્ણાંક મળે છે. શેના માટે? એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક હોય ત્યારે આટલી વસ્તુનું ખાસ ધ્યાન આપવાનું. જે આ પ્રયત્ન આપ્યું છે એ તમારે આ હોમવર્કમાં કરી લેવાનું છે. એક એના માટે વ્યાપક સ્વરૂપ અહીંયા આપ્યું છે આપણને નીચે જો. a ગુણ્યા -b બરાબર -a ગુણ્યા b બરાબર માઇનસ અહીંયા જો 12 કાઢી લીધા, -12 લખ્યા અને a ગુણ્યા b આપ્યું છે. જો આમ આપ્યું છે માઇનસ કૌંસની 12 a ગુણ્યા b આપણને આપ્યું છે બરાબર. તો ગુણાકારમાં છે વિદ્યાર્થી મિત્રો આપણો ક્રમનો ગુણધર્મ હમણાં આપણે ભણવાના જ છીએ ત્યારે ખબર પડી જશે. તમે a ગુણ્યા -b કરો કે -a ગુણ્યા b કરો, બે જવાબ સરખા જ આવશે બરાબર. ચાલો આગળ જોઈએ આપણે. હવે અહીંયા આપ્યું છે જો બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. આપણે એક ધન પૂર્ણાંક ને ઋણ પૂર્ણાંક શીખી ગયા. હવે શું આપ્યું છે? બે ઋણ પૂર્ણાંક. ચાલો તો અહીંયા આપ્યું છે જો ઉદાહરણ -3 ગુણ્યા -1. ચાલો અહીંયા કરીશ, ધ્યાન આપજો. અહીંયા -3 ગુણ્યા -1 એટલે જવાબ શું મળશે? જો બે ઋણ પૂર્ણાંકથી આપણા બે ઋણ પૂર્ણાંક હોય એટલે તમારો જવાબ શું આવશે? ધન પૂર્ણાંકમાં જ આવશે. કારણ કે બે વખત માઇનસ આપણે શું થઈ ગયા? પ્લસ થઈ જશે. એટલે આનો જવાબ શું આવશે? બરાબર 3 × 3, પરંતુ કેવા 3 આવશે? ધનમાં 3 આવશે બરાબર. અહીંયા આપ્યું છે બરાબર. હવે આગળ જોઈએ આપણે. આ જે અવલોકન આપ્યું છે એ તમારે અવલોકન કરવાના છે. અવલોકન કરી અને અહીંયા જે ખાલી જગ્યામાં જે જવાબ આવે એ તમારે પૂરવાના છે બરાબર. વિદ્યાર્થી મિત્રો ખાસ તમને આ હોમવર્કમાં આપું છું. જે દાખલા તરીકે 4 ગુણ્યા -4 ગુણ્યા 1 કરી તો શું જવાબ આવે? તો એ ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાના છે. હવે અહીંયા આપ્યું છે એ ખાસ આપણે જોઈ લઈએ પહેલાં. આ જવાબોના અવલોકન પરથી આપણે કહી શકીએ છીએ કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક થાય છે. જોજો શું કીધું? બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક થાય છે. આપણે બે ઋણ પૂર્ણાંકોનો પૂર્ણ સંખ્યા માનીને ગુણાકાર કરતા જે જવાબ મળે તેની આગળ ધન ચિહ્ન મૂકીએ છીએ. આપણે ધન એટલે કે પ્લસની નિશાની આપણે બતાવતા નથી, પરંતુ જવાબ હંમેશા કેવો પૂર્ણાંક આવશે? ધન પૂર્ણાંક આવશે. બે ઋણ પૂર્ણાંક આપણે ગુણાકાર કરી ત્યારે એનું આપણે વ્યાપક સ્વરૂપ આપ્યું છે. જો -a ગુણ્યા -b બરાબર a ગુણ્યા શું થશે? b થશે બરાબર. આ વ્યાપક સ્વરૂપ આપ્યું છે. જે પ્રયત્નો કરો છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. પછી એક નીચે રમત આપી છે એ આપણે કરવાની નથી. આ રમત છે બરાબર. જો તમારા પાસે હોય તમારી પાસે તો તમે ઘરે અથવા તમારા મિત્ર સાથે તમે રમી શકો છો બરાબર. ત્યારબાદ આપણે જોઈ 3 કે તેથી વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. હવે જો રકમમાં આપણે કીધું હોય કે 3 કે તેથી વધુ ઋણ પૂર્ણાંક આપેલા હોય તો શું કરશું?
તો હું ખાસ તમને એક કહી દઉં, જો રકમમાં આપણી એકી સંખ્યામાં માઇનસ હોય, એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય તો હંમેશા આપણો જવાબ છે એ ઋણ પૂર્ણાંકમાં જ આવશે. જો આપણી રકમમાં ઋણ પૂર્ણાંક છે એ બેકી સંખ્યામાં હોય, ખાસ સમજજો, ઋણ પૂર્ણાંક કેવા કીધા મેં? બેકી સંખ્યામાં હોય ઋણ પૂર્ણાંક, તો આપણો જવાબ હંમેશા ધન પૂર્ણાંકમાં જ આવશે. શેમાં આવશે? ધન પૂર્ણાંકમાં. જો આ ઋણ પૂર્ણાંક છે એ એકી સંખ્યામાં હોય તો આપણો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંકમાં જ આવશે. ખાસ યાદ રાખજો, તમે અનુમાન કરી શકશો, બરાબર? હું સમજાવીશ હમણાં ત્યારે અનુમાન થઈ જ જશે તમને, બરાબર? તો અહીંયા તમને આપ્યું છે, બરાબર? જો અહીંયા આપ્યું છે -1 ગુણ્યા -1 બરાબર જવાબ શું મળ્યો આપણને? +1 મળ્યો. હવે 3 વખત માઇનસ આવ્યો. જો -1 ગુણ્યા -1 ગુણ્યા -1, તો જવાબ કેમાં આવ્યો? ઋણ પૂર્ણાંકમાં આવ્યો. કેટલી વખત? 3 વખત માઇનસ આવ્યા તો એકી સંખ્યા થઈ, બરાબર? જો અહીંયા 4 વખત ઋણ પૂર્ણાંક આવ્યા તો જવાબ શેમાં આવ્યો? પ્લસમાં આવ્યો. ત્યારબાદ એ 5 વખત ઋણ પૂર્ણાંક થયા તો જવાબ કેમાં આવ્યો? માઇનસમાં. કારણ કે 5 છે કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે, તો ઋણ પૂર્ણાંકમાં જવાબ આવશે. આ તમે ખાસ યાદ રાખી લ્યો, બરાબર? એટલે તમને બધું જ આવડી જશે. ઋણ પૂર્ણાંકના ગુણાકાર તમને આવડી જશે. ઓકે, અહીંયા તમને આ બધું જ આપ્યું છે. જો, બરાબર, 6 ઋણ પૂર્ણાંક હોય તો ગુણાકાર શું થશે? 6 છે એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા, તો જવાબ હંમેશા કેમાં આવશે? ધનમાં. જો તમને 7 પૂછે તો 7 એકી સંખ્યાનો ગુણાકાર, 7 એકી સંખ્યાનો ગુણાકાર શું આવશે? તો કે ઋણ પૂર્ણાંકમાં આવશે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. આ બધું તમારે શું લેવાનું છે? એકવાર વાંચી લેવાનું છે. હવે અહીંયા તમને આપ્યું છે, જો -1 12 વખત, -1નો 12 વખત આપણે ગુણાકાર કરશું તો જવાબ શું આવશે? પહેલાં તો 12 છે એ કેવી સંખ્યા છે? એકી કે બેકી? બેકી સંખ્યા. તો જવાબ હંમેશા કેમાં આવશે? +12માં જવાબ આવશે, બરાબર? ધન પૂર્ણાંકમાં આવશે. 12 ગુણ્યા 1, સોરી અહીંયા 12 નહીં આવે. શું આવશે? આપણો જવાબ 1 આવશે. શું આવશે? 1નો 12 વખત કીધો તો, -1નો 12 વખત, તો જવાબ શેમાં આવશે? +1. ઓકે, ત્યારબાદ અહીંયા તમને આપ્યું છે -1 2m વખત, -1નો 2m વખત ગુણાકાર કરવાનો. કેટલી વખત? 2m વખત. અને જ્યાં m આપણને કહી દીધું પ્રાકૃતિક સંખ્યા છે, m આપણને શું કીધું? પ્રાકૃતિક સંખ્યા છે. તો m પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? 1 2 3 4 5 અને અનંત સુધી જાય છે પ્રાકૃતિક સંખ્યા આપણી. તો હું 1 બરાબર લઈને ચકાસી, બરાબર? તો અહીંયા m ની જગ્યાએ 1 મૂકી, ચાલો 2m, એટલે m બરાબર હું 1 લઉં. હવે તો આપણને જવાબ શું મળ્યો? જવાબ શું મળશે? 2 1 2. શું જવાબ મળ્યો? 2 જવાબ મળ્યો. હવે -1નો 2 વખત ગુણાકાર એવું કહેવા માગે છે. 2m વખત કીધું, પરંતુ m બરાબર શું લેવાના છે? પ્રાકૃતિક સંખ્યા. તો -1નો 2 વખત ગુણાકાર આપણે કરશું તો જવાબ શું થઈ જશે? શું થઈ છે? શેમાં આવશે? ધન પૂર્ણાંકમાં. -1નો 2 વખત ગુણાકાર કરશું તો જવાબ શેમાં આવશે? ધન પૂર્ણાંકમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોશું, પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેનો ગુણધર્મ. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. જેમ આપણે સરવાળા અને બાદબાકી વિશે શીખી ગયા, જેમાં ગુણધર્મ આવતા, તો એવા જ ગુણધર્મ આપણે ગુણાકાર માટે શીખવાડા છે. તો પહેલો ગુણધર્મ છે આપણે શેનો ભણતા? સવૃત્તતાનો. સવૃત્તતાનો ગુણધર્મ. તો એવો ગુણધર્મ શું હતો? શું કહેવા માગતો હતો? કોઈ પણ આપણે 2 પૂર્ણાંક લઈ એનો સરવાળા અને બાદબાકી માટે વાત કરું છું ત્યારે, કોઈ પણ 2 પૂર્ણાંક લઈ એનો સરવાળો, જો સરવાળાનો જવાબ જો આપણને પૂર્ણાંક સંખ્યા મળે તો એ સરવાળા વિશે સવૃત્ત છે તેમ કહેવાય. તો ગુણાકારમાં પણ એ જ રીતના થાય છે. જો 2 આપણે પૂર્ણાંક સંખ્યા લઈ એનો ગુણાકારનો જવાબ આપણને જો પૂર્ણાંક સંખ્યા મળે તો ગુણાકાર વિશે સવૃત્ત છે તેમ કહેવાય. ચાલો, જો અહીંયા આપણને આપ્યું છે -20 ગુણ્યા -5. -20 આપણા કેવા પૂર્ણાંક સંખ્યા છે?
-5 એ પૂર્ણાંક સંખ્યા છે, તો એનો જવાબ આપણને શું મળ્યો? 100. 100 એ પૂર્ણાંક સંખ્યા છે, તો હા, તો જવાબ આપણો શું છે? પૂર્ણાંક સંખ્યા છે. હા, તારણ આપણે આપ્યું છે. તો ગુણાકાર વિશે સવૃત્ત છે તેમ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા જ તમને ગુણાકાર આપ્યા છે, એનો જવાબ તમારે હોમવર્કમાં કરી લેવાનો છે અને અહીંયા તમારે એનો જવાબ લખવાનો છે. હવે તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, શું નિરીક્ષણ કર્યું? શું તમે એવી પૂર્ણાંક સંખ્યાની જોડી શોધી શકો છો કે જેનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા નથી? એવું આવશે? નહીં આવે. આગળ જોઈ તો કે ના, એનાથી આપણને એવું માલુમ પડે છે કે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાથી ફરી એક પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તેથી આપણે કહી શકીએ છીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સવૃત્ત છે. આપણે કીધું ને કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સવૃત્ત છે. ચાલો, ત્યારબાદ શું કીધું? જો બધી પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે એને આપણે આ રીતના લખી શકીએ, a ગુણ્યા b પૂર્ણાંક સંખ્યા છે, આ રીતના. હવે બીજા તમને ઉદાહરણ લખવાના કીધા, પણ આગળ આપણે કરશું એટલે ખબર પડી જ જશે તમને. હવે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. ચાલો, ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ જોઈ. આપણે સરવાળા માટે શું હતું? તો કે a વત્તા b બરાબર b વત્તા a. ખાલી આમાં શું ફેર પડે છે? નિશાનીનો ફેર પડે છે. તો કે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. ખાલી નિશાનીનો જ ફેર પડે છે સરવાળામાં, વચ્ચે સરવાળો આવે અને આમાં શું આવશે? ગુણાકાર. વ્યાપક સ્વરૂપ હમણાં આપણે આગળ છેલ્લે આવશે, બરાબર? પણ અત્યારે હું તમને અગાઉ જ કીધું છું. કોઈ પણ સંખ્યા લ્યો, પૂર્ણાંક સંખ્યા, 3 ગુણ્યા 5 કરો, જવાબ શું આવશે? 8. સોરી, 5 તરી 15, જવાબ શું આવ્યો? 15. હવે આને ક્રમ બદલા બદલી કરો, 5 ગુણ્યા 3 કરો, જવાબ શું આવશે? 15 જ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ સમક્રમી છે. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકાર કેવો છે? સમક્રમી છે. જેમ સરવાળો સમક્રમી છે તેમ પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર છે એ સમક્રમી છે. આપણે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો એના અમુક ઉદાહરણ આપણને અહીંયા આપ્યા છે, જો, બરાબર? એનો જવાબ આપણે લખવાનો છે હોમવર્કમાં. આગળ આપણે જોઈ અહીંયા આપણને આપ્યું છે, જો, a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. હમણાં મેં તમને કીધું ને વ્યાપક સ્વરૂપ ગુણાકારનું, શેનો ગુણધર્મ? ક્રમના ગુણધર્મ વિશે વ્યાપક સ્વરૂપ. ત્યારબાદ આપણને ખબર છે કે શૂન્ય વડે ગુણાકાર. શૂન્ય વડે ગુણાકાર, કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરશું તો જવાબ શું મળશે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય જ મળશે. ખાસ યાદ રાખજો. અહીંયા આપણને આપ્યું છે -3 ગુણ્યા 0 બરાબર શું થશે? 0 જ થાય. 0 ગુણ્યા -4 બરાબર શું થશે? 0. આ બે તમારા હોમવર્કમાં ગણવાના છે. ત્યારબાદ અહીંયા આપ્યું છે, જો, આ દર્શાવે છે કે ઋણ પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય વચ્ચે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શૂન્ય મળે છે. વ્યાપક રીતે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે આપણને આપ્યું છે a ગુણ્યા 0 હોય કે 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા, તો જવાબ હંમેશા વિદ્યાર્થી મિત્રો શું આવશે? 0 જ આવશે. શું આવશે? 0 જ આવશે. ત્યારબાદ ગુણાકારની તટસ્થ સંખ્યા. આપણે જેમ સરવાળા માટે તટસ્થ સંખ્યા જોઈતી, તો સરવાળા માટે તટસ્થ સંખ્યા શું હતી? 0 હતી. તટસ્થ સંખ્યા એટલે શું? તો કે કોઈ પણ સંખ્યામાં કોઈ પણ પૂર્ણાંક આપણને આપ્યો હોય, એમાં કોઈ પણ સંખ્યા આપણે ઉમેરી તો એનો જવાબ એના ઈ જ મળે, તો એને આપણે શું કહેવાય? તટસ્થ સંખ્યા. તો સરવાળા માટે શું છે? 0. જ્યારે ગુણાકાર માટે 3 ગુણ્યા આપણે 1 કરશું તો જ આપણને શું મળશે? 3 જવાબ મળશે. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા શું થઈ? 1. સરવાળા માટે 0. ખાસ યાદ રાખવાનું છે, વિકલ્પમાં તમારે ગમે ત્યાં પૂછાઈ શકે છે, બરાબર? તો અહીંયા ગુણાકાર માટે આપણે આપ્યું છે. આપણે જાણીએ છીએ કે 1 એ ગુણાકારમાં પૂર્ણ સંખ્યાઓ માટે તટસ્થ સંખ્યા છે. મેં કહી દીધું તમને. તો અહીંયા અમુક ઉદાહરણ આપ્યા છે, એ તમારે
હોમવર્કમાં ગણવાના છે, બરાબર. પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી લખી લેવાના. ત્યારબાદ એનું વ્યાપક સ્વરૂપ આપણને આપ્યું છે. જો a ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા a બરાબર a થાય, એટલે કે એના રીતે આપણે પૂર્ણાંક સંખ્યા મળી જશે, બરાબર. અહીંયા આપણને આપ્યું છે, જો શું કીધું, 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે, જ્યારે 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા માટે તેને -1 વડે ગુણવામાં આવે છે. વિરોધી સંખ્યા માટે શું કીધું, વિરોધી સંખ્યા માટે, વિરોધી સંખ્યા શોધવા માટે, સોરી, વિરોધી સંખ્યા શોધવા માટે આપણે -1 વડે ગુણવામાં આવે છે, બરાબર. હવે અહીંયા આપ્યું છે, જો જ્યારે આપણે કોઈ પૂર્ણાંક સંખ્યાને -1 વડે ગુણીએ ત્યારે શું થશે, તો કે નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરો. ચાલો, -3 ગુણ્યા -1, જવાબ શું મળ્યો, 2 ઋણ પૂર્ણાંક થયા. જવાબ હંમેશા ધન પૂર્ણાંકમાં આવશે, આપણે કીધું હતું હમણાં. તો જવાબ શેમાં આવ્યો, ધન પૂર્ણાંકમાં, એટલે 3 આવ્યો. હવે જો અહીંયા એક ધન પૂર્ણાંક ને એક ઋણ પૂર્ણાંક, જવાબ શેમાં આવ્યો, ઋણ પૂર્ણાંકમાં આવ્યો. તો હવે આગળ કીધું, તમે શું જોયું, તો કે શું આપણે કહી શકીએ છીએ કે -1 એ પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. જોજો, ખાસ ધ્યાન રાખજો, શું કીધું, -1 એ પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. તો જવાબ આપણને આપી દીધો છે. આમાં શું કીધું, ના, -1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા નથી, કારણ કે એનો આપણે જવાબ શું થઈ જાય છે, બદલાઈ જાય છે. જો મેં તમને કીધું ને, -3 ગુણ્યા -1 કર્યું, જવાબ શેમાં આવી ગયો, ધનમાં આવી ગયો. પરંતુ અહીંયા આપણને શું આપ્યું હતું, ઋણ પૂર્ણાંક હતો, એટલે -3 ગુણ્યા -1 હતો, જવાબ શેમાં આવ્યો, ધન પૂર્ણાંકમાં આવ્યો. પરંતુ આપણે ઋણ પૂર્ણાંકમાં જોઈ છે, બરાબર. એટલે -1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા નથી, પરંતુ 1 ખાલી, એટલું યાદ રાખવાનું છે. આગળ જોઈ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. તો આપણે જૂથનો ગુણધર્મ આગળ ભણી ચૂક્યા. સરવાળામાં શું હતું, તો કે ABC વાળું, a ગુણ્યા પેલા કૌંસમાં b ગુણ્યા c બરાબર પેલા કૌંસમાં a ગુણ્યા b ગુણ્યા c નોખો, બરાબર. સરવાળા માટે આપણે આ જ હતું, ખાલી આપણે નિશાની બદલાવી છે. ટૂંકમાં a ગુણ્યા બીજા કૌંસમાં b ગુણ્યા c કરો. આમાં a ગુણ્યા b પહેલામાં ભેગા રાખો અને c ને નોખો રાખો, બરાબર. તો આ હતો જૂથનો ગુણધર્મ. અહીંયા આપણને આપ્યો છે, જો, અથવા તમે પહેલાં લખો, આ પહેલાં લખો, આ પછી લખો, તો કાંઈ ફેર પડે નહીં, બે સેમ જ કહેવાય. અહીંયા આપણને આપ્યું છે, જો a ગુણ્યા b ગુણ્યા c બરાબર a નોખો આપ્યો છે, અને અહીંયા b ને ગુણ્યા c ભેગા આપ્યા છે, બરાબર. આ બધું છે તમારે વાંચી લેવાનું છે. આગળ આપણે જોઈ પૂર્ણ સંખ્યાની જેમ 3 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તેમના જૂથ પર આધારિત નથી. ખાસ ધ્યાન રાખજો, શું કીધું, પૂર્ણ સંખ્યાની જેમ 3 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તેમના જૂથ પર આધારિત નથી, તેથી તેને પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ કહે છે. તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ અને જૂથનો ગુણધર્મ છે એમાં કિંમત મૂકી, a બરાબર તમે કોઈ પણ કિંમત લ્યો, a બરાબર -1 લ્યો, b બરાબર -2 લ્યો, c બરાબર શું લ્યો, -3 લ્યો. આ કિંમત મૂકી અને ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસો. જો ભાઈ ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો આવે તો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ છે, એવું સાબિત થઈ છે. ત્યારબાદ વિભાજનનો ગુણધર્મ. ચાલો, વિભાજનનો ગુણધર્મ. આપણે વિભાજનનો ગુણધર્મ આગળના ધોરણમાં, એટલે કે 6થા ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ. શેનું આપણે ભણી ગયા, તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. આપણે ભણી ગયા ને, ગુણાકારનું સરવાળા પર વિભાજન. એમાં શું હતું, તો અહીં લખું છું, જોજો, a ગુણ્યા કૌંસમાં b પ્લસ c. હવે આપણે શું કરતા ત્યારે, તો કે પહેલા કૌંસમાં a ગુણ્યા b કરતા. આપણે શું કરતા, પહેલા કૌંસમાં a ગુણ્યા b કરતા, અને બીજા કૌંસમાં શું કરતા, a ગુણ્યા c. વચ્ચે શેની નિશાની કરતા, સરવાળાની.
એટલે કે a ગુણ્યા b પહેલા કૌંસમાં વત્તા a ગુણ્યા c. આને શું કહેવાય? ગુણાકારનું સરવાળા પર વિભાજન. જો આપણને એમ કહીએ કે ગુણાકારનું બાદબાકી પર વિભાજન કરો તો ખાલી ફેર શું પડે? અહીંયા શેની નિશાની આવી જાય? બાદબાકીની. અને અહીંયા પણ શેની નિશાની આવી જાય? બાદબાકીની. એટલે બે માટે બે માટે આપણો નિયમ છે જ. બરાબર. આગળ આપણે જોઈ શું આપણે કહી શકીએ કે સરવાળા પર ગુણાકારનું વિભાજન એ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચું છે? તો કે હા. શું છે? એ સાચું છે. વ્યાપક રીતે આપણે આ રીતના બતાવી શકીએ a ગુણ્યા b પ્લસ c બરાબર a ગુણ્યા b પહેલા કૌંસમાં. અહીંયા કૌંસ કર્યા નથી, ખાસ આપણે કૌંસ કરવાના, નકર તમારે સાદું રૂપમાં ભૂલ પડી શકે છે. એટલા માટે આપણે કૌંસ કરવાના. a ગુણ્યા b વચ્ચે પ્લસ અને a ગુણ્યા c. બરાબર, ખાસ કૌંસ કરજો. ત્યારબાદ અહીં તમને કીધું છે નીચે ચકાસો. બરાબર, આપણે આગળ ચકાસવાના દાખલા આવશે, વિભાજનના ગુણધર્મો ચકાસો. બરાબર, તો ચકાસવાળા દાખલા તમે ખાસ કરવાના છે. હવે આપણને અહીંયા આપ્યું છે, જો શું આપ્યું છે? a ગુણ્યા b માઇનસ c. હમણાં મેં તમને કીધું કે ગુણાકારનું બાદબાકી પર વિભાજન શક્ય છે. જોઈએ આપણે a ગુણ્યા પહેલા કૌંસમાં b માઇનસ c. તો આપણે જેમ કરતા એમ કે a ગુણ્યા b બીજા કૌંસમાં a ગુણ્યા c વચ્ચે શેની નિશાની આવી જાય છે? માઇનસની નિશાની આવી જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પ્રયત્ન કરો. આપણને આપ્યું છે એ આપણે હોમવર્કમાં ગણવાનું છે. એમાં તમને આપ્યું છે, જો શું 10 ગુણ્યા કૌંસમાં આપ્યું 6 માઇનસ માઇનસ 2 બરાબર 10 ગુણ્યા 6 માઇનસ 10 ગુણ્યા માઇનસ 2. એટલે પહેલાં તમારે શું કરવાનું? આ ડાબી બાજુ છે તો પહેલાં ડાબા લખવાનું, એટલે કે આ રીતના ડાબા બરાબર શું લખવાનું? 10 ગુણ્યા કૌંસમાં 6 માઇનસ માઇનસ 2. હવે આનું સાદુરૂપ પહેલાં કૌંસનું સાદુરૂપ આપણે આપી દેવાનું અને ડાબા બરાબર શું જવાબ આવે છે ચકાસવાનું પહેલાં, પછી જબા લખવાનું. આ જ રીતના જબા બરાબર એટલે કે જમણી બાજુ બરાબર પહેલા કૌંસમાં 10 ગુણ્યા 6 વચ્ચે નિશાની માઇનસની, બીજા કૌંસમાં 10 ગુણ્યા માઇનસ 2. આ કૌંસ પૂરો. અહીં મોટો કૌંસ કરજો એટલે ખબર પડે. હવે શું કરવાનું? તો કે અહીંયા પણ 10 ગુણ્યા 6 એટલે જે જવાબ આવે 60 માઇનસ 10 ગુણ્યા માઇનસ 2 એટલે 10 દુ 20 એટલે જવાબ શું આવશે? માઇનસ 20. શું કામ? કે પદમાં આપણે એક જ માઇનસ છે એટલે જવાબમાં શું આવશે? માઇનસ. હવે આ બે નિશાની બાજુમાં છે એટલે ઓછે ઓછે વધતા થઈ ગયા, અહીંયા 20 થઈ જશે અને અહીંયા 60. તો 60 ને 20 80. જમણી બાજુ 80 મળી તો તમારે ચકાસવાનું ડાબી બાજુ 80 મળે છે. બરાબર, બે મળતું જશે. ચેક કરી લે આપણે. જો અહીંયા આપ્યું છે શું આપણને? 10 એમનામ ગુણ્યા 6 એમનામ વચ્ચે વચ્ચે વત્તા 2, 6 ને 2 8. એટલે આપણો જવાબ અહીંયા 10 એમનામ ગુણ્યા 8. આનો જવાબ મળ્યો 8. તો 10 8 80. તો 80 ડાબી બાજુ મળી ગઈ. બે બાજુ સરખું જ હશે. બરાબર, ચકાસવાના દાખલા આપણે સ્વાધ્યાય 1.3 જોવાના છીએ. બરાબર, ત્યારબાદ આપણે જોઈ ગુણાકારને સરળ બનાવવા. જો ગુણાકારને સરળ બનાવવા એટલે શું? તો કે ગુણાકાર તમને આપ્યો છે. શું આપ્યો છે? અહીંયા જો -25 ગુણ્યા 37 ગુણ્યા 4ની ગણતરી કરો. એમાં કોઈ પણ આપણે બે ગુણાકાર, કોઈ પણ બે સંખ્યા રહી એ ભેગી કરી દો અને જવાબ આપણો કેવો આવવો જોઈએ? મીંડાવાળી સંખ્યા આવવો જોઈએ. એટલે એવી સંખ્યાને આપણે ભેગી કરી દેવાની. બરાબર, એટલે -25 ગુણ્યા 37 અહીંયા મળ્યો આપણને -924. એને ગુણ્યા 4 કરો એટલે -3700 મળી જાય. આગળ હજી ઘણા બધા ઉદાહરણ આપ્યા છે, આપણે જોઈ ચકાસી. જો અહીંયા આપણને આપ્યું છે, જો -25 ગુણ્યા 37 ગુણ્યા 4 એને લખ્યા છે કઈ રીતના? જો કેની જોડી બનાવી તો કે હું -25 ગુણ્યા 4 કરીશ તો મને જવાબ અહીંયા શું મળી ગયો? મને 100 મળી ગયો. એટલે મીંડાવાળી મને સંખ્યા મળી ગઈ.
મીંડાવાળી સંખ્યા મળી ગઈ। હવે આપણે ગુણાકાર એનો 37 હારે કરવો હોય તો 37 ગુણ્યા 100 કરશું એટલે આપણે ડાયરેક્ટ 37 મળી જશે -3700। હવે આગળ આપણે જોયું હતું, શું જોયું હતું? જો અહીંયા આપણને જવાબ શું મળતો હતો? -33700 મળતા હતા, પરંતુ આપણે આ ગુણાકાર કેવો આવ્યો હતો? મોટો આવ્યો હતો। આ ગુણાકાર કેવો આવ્યો? જો અહીંયા -925 કેવો આવ્યો? મોટો આવ્યો હતો। એને ગુણ્યા વળી પાસે આપણે 4 કરવા પડે તો એ ગુણાકાર કરવા બેસાય નહીં, બરાબર। એટલા માટે જો આપણે મીંડાવાળી સંખ્યા બનતી હોય, ગુણાકારમાં મીંડાવાળી સંખ્યા બનતી હોય, એ બે સંખ્યાને શું કરી દેવાની? ભેગી કરી અને આપણે ગુણાકાર કરી નાખવાનો। તો આપણે -25 ગુણ્યા 4 કર્યા તો એનો જવાબ શું આવ્યો? માઇનસ શું આવ્યો હતો? એને આપણે 37 વડે ગુણાકાર કરી તો 37 એકા 37, ગુણાકારમાં આપણે એક વખત માઇનસ છે એટલે જવાબ હંમેશા માઇનસમાં આવશે કીધું હતું, એટલે જવાબ આવી ગયો -3700, બરાબર વિદ્યાર્થી મિત્રો। આગળનું આ બધું લખાણ આપ્યું છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો એક વખત તમારે વાંચી લેવાનું છે। ત્યારબાદ આપણે હવે ઉદાહરણ આપ્યા છે એ તમને હોમવર્કમાં આપવાનો છું, બરાબર। એટલે ઉદાહરણ તમારે હોમવર્કમાં ગણવાના છે। સ્વાધ્યાય 1.3 એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું। ધન્યવાદ।